નમસ્તે, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે આપણે બનાવીએ છીએ સુરતી ઊંધિયું। તો એની માટે આપણે જોઈતા સામગ્રી જોઈ લઈએ। સુરતી ઊંધિયામાં આપણને ખૂબ સારા વેજીટેબલ્સ લાગે છે, તો આપણે પહેલાં જોઈ લઈએ। મેં 50 ગ્રામ જેટલા તુવેરના દાણા લીધા છે, 50 ગ્રામ જેટલા લીલા ચણા લીધા છે, અને આ સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે સુરતી પાપડી। આને મેં બંને સાઈડથી આમ ખોલીને ચેક કરી લીધી છે। આવી રીતે એના દાણા પણ આવે છે। આ મેં 100 ગ્રામ લીધી છે। વાલ પાપડી છે, આ 50 ગ્રામ લીધી છે। આ પણ એક પાપડી છે, આ પણ 100 ગ્રામ જેટલી લીધી છે। મેં 100 ગ્રામ જેટલું મેં રતાળું લીધું છે। મેં એને કાપીને આવી રીતે પાણીમાં ભીજાવીને રાખી દીધા છે। 250 ગ્રામ જેટલું પર્પલ યામ કંદ લીધું છે, એને પણ મેં કાપી લીધા છે, પાણીમાં રાખી દીધા છે। 4 બટેટા લીધા છે, એ પણ મેં કાપીને પાણીમાં રાખી દીધા છે। ગ્રામ જેટલા વટાણા લીધા છે મેં। 250 ગ્રામ જેટલા રીંગણા લીધા છે। 4 ટામેટા લીધા છે, અને આપણે પ્યુરી કરી લેવાની છે। હવે આપણે ગ્રેવી બનાવવા માટે, ગ્રીન કલરની ગ્રેવી બનાવવા માટે કોથમીર લીધી છે 1 વાટકો, નારિયેળ લીધું છે મેં, આદુનો ટુકડો લીધો છે, 2 મરચી લીધી છે ગ્રીન, અજમો લીધો છે, 4 લસણની કળી લીધી છે મેં, જીરું લીધું છે, અને આ લીલું લસણ છે એ પણ લીધું છે। લીલી હળદર યુઝ કરવાની છે। જો તમારી પાસે લીલી હળદર અવેલેબલ ન હોય તો તમે સૂકી હળદર પણ યુઝ કરી શકો છો। આને આપણે પેસ્ટ બનાવી લેવાની છે। ત્યાં બનાવવા માટે મેં 1 કપ જેટલી મેથી લીધી છે। આ મેથીને હવે હું ધોઈને ઝીણી કાપી લઈશ। એની માટે 1 ટુકડો આદુનો લીધો છે, 4 થી 5 લસણ લીધા છે, અને 2 ગ્રીન મરચી લીધી છે, અને મેં પેસ્ટ કરીને લીધી છે। 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે। 2 ચમચા ભરીને આપણે ચણાનો લોટ લેવાનો છે। 4 ચમચી જેટલો રવો લઉં છું। આદુ, લસણ અને ગ્રીન મરચાંની પેસ્ટ લઉં છું। જેટલી હળદર લઉં છું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલું તીખું લાલ મરચું, 1 ચમચી જેટલી સાકર લીધી છે, અને મીઠું એડ કરશું। 2 ચમચા જેટલું તેલ એડ કરશું। નો રસ એડ કરશું। આપણે જે મેથી લીધી હતી એ એડ કરશું, અને મિક્સ કરી લેશું। આનો બહુ કડક પણ લોટ નથી બાંધવાનો, અને બહુ નરમ પણ નથી બાંધવાનો। લોટ બાંધીને આપણું રેડી થઈ ગયું છે। હવે આપણે એમાંથી મુઠિયા વાળી લેશું। પણ મુઠિયા ચીટકતા હોય લોટ, તો આપણે તેલવાળો હાથ કરવાનો, આવી રીતે તૈયાર કરી લેવાનું। રીંગણામાં ભરવા માટે આપણે મસાલો તૈયાર કરવાનો છે। એની માટે મેં 1 કપ જેટલા કાચા સિંગદાણા લીધા છે, થોડું નારિયેળ લીધું છે। જો તમારી પાસે સૂકું નારિયેળ હોય તો એ પણ ચાલશે। 1 ચમચી જેટલી સાકર લીધી છે, અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, 2 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર લીધું છે, 1 ચમચી લાલ મરચી પાવડર લીધી છે, અડધી ચમચી જેટલી મેં હળદર લીધી છે, અને અડધો કપ આપણે તલ લીધા છે। આ બધાને હું મિક્સરમાં પીસી લઉં છું। આજે આપણે રીંગણામાં ભરવાનો મસાલો છે, જેમાં આપણે કોથમીર એડ કરી દઈએ। 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। આ મસાલો રેડી થઈ ગયો છે। હવે આ મસાલાને આપણે રીંગણામાં ભરીએ। એની માટે રીંગણાને આમ ઉપરથી કાપી લેવાનું છે। આમ કાપીને જોઈ લેવાનું કે અંદર રીંગણું તો નથી। આમાંના 4 ટુકડા કરવાના, એમાં મસાલો ભરવાનો। તેલ ગરમ થાય એટલે આપણે એમાં બટેટા, કંદ અને રતાળું આપણે તળી લઈશું। મીડિયમ ગેસ પર આપણે તળી લેવાના છે।
આપણા 80% જેટલા કૂક થઈ ગયા છે. હવે આપણે રતાળું કાઢી લઈશું ડીશમાં. એડ કરી દઈશું. ગેસ સ્લો કરીએ ને એને કાઢી લઈએ આપણે. કંદ એડ કરી દઈશું. A few minutes later. આપણા કંદ છે ને ગોલ્ડન જેવા થવા લાગ્યા છે કલરના. હવે આપણે ગેસ બંધ કરીને એને કાઢી દઈએ. આપણે જ્યારે આમાં મુઠિયા એડ કરશું ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને એના પછી આપણે એને મીડિયમ પર કરી દેવાની છે. એકવાર આપણે ચેક કરી લઈએ. સરસ એવો કલર આવી ગયો છે. ઊંધિયું બનાવવાનું છે. એની માટે હું તેલ લઈ લઉં છું કુકરમાં. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ એડ કરી દઈએ. રાઈ તતડી જાય આપણે એમાં જીરું એડ કરી દઈએ. પત્તા એડ કરી દઈએ. હિંગ એડ કરી દઈએ. આપણે હિંગ પેસ્ટ એડ કરી દઈએ. ટમેટોની પ્યુરી એડ કરી દઈએ આપણે એમાં. 5 ચમચી જેટલું હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરા પાવડર, 5 ચમચી જેટલું લાલ તીખું મરચું છે. આ સોલ્ટ એડ કરી દઈએ. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે. પડી ગયું છે. હવે આપણે એમાં બધા વેજીટેબલ્સ એડ કરી દઈએ. આ ચણા અને વટાણા છે એ એડ કરી દઈશું. ગેસ સ્લો કરી દઈએ. બાકીના જે વેજીટેબલ્સ છે આપણે એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ આને સરખી રીતે. આપણે 3 મિનિટ જેટલું થઈ ગયું છે. આ જે રીંગણાનો મસાલો હતો આપણે એ એડ કરશું. સ્વીટ પોટેટો, યામ અને બટાટા આપણે એડ કરી દઈએ. સરખી રીતે આપણે એને મિક્સ કરી લઈએ. પાણી એડ કરી દઈએ એમાં. ઉપર આપણે રીંગણા એડ કરી દઈએ. થોડું પાણી હજી એડ કરી દઈએ એમાં. હવે આની 2 સીટી આપણે કરી લેવાની છે. A few minutes later. સ્લો ગેસ પર રાખશું આપણે કુકર. ચમચી જેટલું ગરમ મસાલો એડ કરીએ છીએ. થોડું પાણી એડ કરીએ. આપણે મુઠિયા એડ કરી દઈએ. A few minutes later. ઊંધિયું રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરીએ. રેડી થઈ ગયું છે સુરતી ઊંધિયું.
તમે પણ જરૂરથી નક્કી ટ્રાય કરજો આ બનાવવાનું ઘરે અને મને કમેન્ટમાં જણાવજો કે કેવું લાગ્યું.